સારું પડે કે નહીં કહેજો. જે મશીનનું કામ કરતા હશે એ લોકોને ખબર હશે. અહીંયા બાજુમાં હરાજ છે કે નહીં, તો અહીંયા બધા બાળકોને જમાડતા હતા ને, તો જમવાનું કર્યું છે, તો એ જમવા આવ્યા છે. અને હાડીઓનો આખો થપ્પો મારી દીધો છે, મસ્ત હાડીઓનો થપ્પો મારી દીધો. આજે છે 18 તારીખ અને અમારે છે મંડળનું કામ હોય ને, એટલે એને વહેલા વહી આવવાનું હોય, એટલા માટે એ વહેલા કામે વહી ગયા છે. ઉપર 2 મીટર આપણે ચડાવવાનું, તો 2 મીટર માપ લેવું પડશે આ રીતના, કારણ કે આ લેસ નથી. એટલે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં છીએ, તમે પણ બધા મજામાં છે. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરશું. મસ્ત મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા. વાગી જશે 10:30, કારણ કે આપણે નવરા થઈ ગયા, 10:30 વાગી જાય. અને અત્યંત આવી ગઈ છે ટ્યુશનમાં, ને ફેનિલ ભાઈને આગળ ઉઠાડ્યા. ફેનિલ બે ગયું છે લેશન કરવા, એને મેં ખાવા આપી દીધું છે. નાયો નથી હજી, મોઢું ધોયું છે ખાલી. કા બટા? બે ગયું લેશન કરવા. જો ફેનિલ લેશન કરે છે. અને અહીં તો ખાવા દીધું ભાખરી, તેલ મરચું અને સાદું. કા ખાવું છે ને તારે? જો એને છે ને આજ ઉઠવાનું થોડુંક મોડું થઈ ગયું છે, એટલે મારથી ઉઠાડાનો નહીં. એમ કે હું અત્યંત મૂકવા વહી ગઈ, બાને મેં કંઈ કીધું નહીં. મેં તો ઉઠાડી દેજો, એમ ભૂલાઈ ગયું મને. હું કહેતી હતી મને અલાર્મ મૂકી દેજે એમ, તો કે લે કે તો ફોન લેજો. સારું હાલો કાંઈ નહીં, હવે ઉઠી ગયો છે ને, તો નાહી ધોઈ લઈ, પાણી ગરમ કરી દીધું છે એને. અને હું બે ગઈશું મશીને. તો આપણું મશીન શરૂ થઈ ગયું મસ્ત. અને અમારે જો હું તમને કહું ને, રેડીમેડ બોબીન આવે, હું તમને બતાવું કઈ રીતના આવી. ગામડે તો આવતા હોય કે ન આવતા ખબર નથી, કારણ કે અહીંયા રહેતા હોય ને બધાને ખબર હોય. જો આ રીતના, જો આ રેડીમેડ બોબીન આવે. આને છે ને આમનામ જ નાખી દેવાનું હોય. આપણે આ બોબીન આવે ને, આ આપણા લોખંડના બોબીન આવે ને, ઈવડા ઈ છે. અને આવડા છે ને એ રેડીમેડ બોબીન છે. જો રૂપિયાનું એક બોબીન આવે, એક બોબીનમાં 5 હાડી બને. સારું પડે કે નહીં કહેજો. જે મશીનનું કામ કરતા હશે એ લોકોને ખબર હશે. આ લોટમાં પેલા હાડીઓ બનાવતી ને તો એ બોબીન નહોતી વાપરતી, પણ આ નવું ખાતું છે, નવો માલ આવે છે. આ બીજો લોટ આપણે આવી ગયો, એક લોટ પૂરો કર્યો અને પાછી થોડીક હાડી આપી છે 100-150 જેટલી એ છે. તો ધીમે ધીમે બનાવવા મળ્યું. કાલે આપણે રસોડું સારું કર્યું, એ કંઈ વિડીયો શૂટિંગ કર્યો નથી મેં, કારણ કે દર વખતે હું તમને બતાવ્યા કરું, રૂમું હારી કરું એમ. તો સારું, જો આપણે હવે હાડીઓ બનાવવા મળીએ. અને હું જો આ બોબીન હમણાંથી વાપરું છું, પહેલાં નહોતી વાપરતી, પણ જોઈએ હવે કેવા ફાવે કે ન ફાવે, કારણ કે દોરાનો ભાવ બહુ વધી ગયો છે. 8 રૂપિયા રીલના છે. આ મોટી રીલ આવે ને, અમારે આ મોટી રીલ આવે, સડાવી જ છે મેં હજી. એના જો અમારે છે ને 8 રૂપિયા લઈ. તો હારું હાલો ફટાફટ હાડીઓ આપણે બનાવવા મળીએ. તો આપણે બપોરની રસોઈની તૈયારી કરી નાખી છે. બપોરે રાંધવા મળ્યા. ફેને વયો છે ટ્યુશનમાં, અત્યંત વહી એવી છે, એક જાય ને એક આવે. તો જો મસ્ત આપણે સેવ ટમેટાનું શાક કરવાનું છે. આપણે ટમેટા તો વઘારી નાખ્યા છે, હવે ઉકળે છે, રસો ઉકળે બધા સેવ મૂકી દઈએ, સેવ ટમેટાનું શાક બનાવી નાખશું. અને અત્યંત મોઢું આવી ગયું છે. તમે બધા કહેતા હતા કે દવા લઈ આવજો, તો મસ્ત દવાઈ લઈ આવ્યા ને મોઢામાં હાવ એટલે હાવ ફેર પડી ગયો. 3-4 દી થઈ ગયા, એટલે હવે તો ફેર પડી જ જવાનો હતો. અને એના માટે તો સેવ મમરા બનાવ્યા છે. મસ્ત સેવ મમરા રોજ લઈ જાય, તો મેં તો રોજ બહારના પડીકાના લઈ દેવા કરતા મેં કીધું લાઈ ઘરે મમરાને ઠેલી અને 250 સેવ લાવી હતી ને, તો સેવ મમરા વઘારી દીધા છે. ડબ્બો ભરી દે, ખાવા એટલા ખાહે, બાકી નાસ્તામાં લઈ જાય, રોંઢે ખાવા થાહે. અને આ સીબડા દેહમાંથી આવ્યા છે, કાસરા થાય એવા છે, પણ કાસરા તો આપણે નહીં કરી શકીએ, કારણ કે વરસાદી વાતાવરણ છે કે નહીં, એટલે કાસરિયું કંઈ થાય નહીં. આથણામાં જેટલા ખાવા હે એટલા ખાવું. અને જો પેલા યતાર્થ આવી ગયો, આજે યાજ્ઞિક આવી ગયો. જો જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. અરે વાહ આવી ગયો. હા જમવાનું છે ને. હા જો અમારે અહીંયા બાજુમાં હરાજ છે કે નહીં, તો અહીંયા બધા બાળકોને જમાડતા હતા ને, તો જમવાનું કર્યું છે, તો એ જમવા આવ્યા છે. અને અત્યંત લેશન કરે છે. જો તે દી આ ક્રાફ્ટિંગનું મંદિર દોર્યું હતું ને ફેનિલે, એ આ કલર દ્વારા હોતો ને દોરવાનું છે, પણ અત્યંત બહુ મસ્ત મંદિર બનાવ્યું બેટા. અત્યંત સરસ મંદિર બન્યું હો. અત્યંતાને ડ્રોઈંગ છે ને બહુ મસ્ત આવડે છે. અને ફેનિલને પણ ડ્રોઈંગ બહુ સરસ આવડે છે, કારણ કે તમે જોતા જશો એમ. અને હાડીઓ અમારે કેટલી બધી પડી છે. હાડીઓનો આખો થપ્પો મારી દીધો છે. મસ્ત હાડીઓનો થપ્પો મારી દીધો, હાડીઓ પડી છે. અને આ હાડીમાં જો કરવાનું શું છે હું કહું તમને, આ હાડીમાં ખાલી પોર ઓટવાની છે. જો આ પોર આવે કે નહીં, જો આ રીતના ઓટી નાખવાની. પાછો તમને બતાવી દો, જો આ રીતના. હા થઈ ગયા કલર. તો આ મંદિર પૂરું થઈ ગયું અત્યંત મસ્ત હો બટા. હાલો ડોક્ટર પેક કરજો. અને હવે જાઓ બેન તાર બે જમવા. હા તે લખી નાખ. હાલો સારું ઇલેક્શન કરે, મારે રોટલી બનાવી છે, ફટાફટ રોટલી બનાવી નાખી પેલા. હાલો જો આ બધા સ્કૂલે જવા માટે મારે જવાનું. ટાટા જય શ્રી કૃષ્ણ. તેમાં તો હે હા તો સંપલ લાવ્યો નથી. હાલો જાય હાલો. તો વરસાદ શરૂ થઈ ગયો છે, આપણે ફટાફટ મૂકી આવી છોકરાઓને. હાલો ફટાફટ હાલો.
હાલ હાલ આ સંભલ પહેલે હું લેતી આવી પછી હાલો મૂક્યા હો. તો આપણે બપોરનું જમીન થઈ ગયા છે નવરા અને ફેન પપ્પા વહી ગયા છે કામે, કારણ કે આજે છે 18 તારીખ અને અમારે છે મંડળનું કામ હોય ને એટલે એને વહેલા વહી આવવાનું હોય, એટલા માટે એ વહેલા કામે વહી ગયા છે. તો વહેલા હેર વહી આવશે એટલે વિડીયામાં કંઈ આવ્યા નહીં. પછી મેં કીધું હાલો હું તમને હવે બતાવી દઉં શું બતાવવાનું છે. આજે અમે છે ને ખરીદી તો 2-3 દિવસ પહેલાં કરી હતી, 4 દિવસ થઈ ગયા હોય તોય કંઈ પણ તમને બતાવવાનું નહોતું એટલે દિલથી સોરી. તો કંઈ નહીં અત્યારે બતાવી દો હાલો ને. અમે છે ને ગ્લાસ લીધા છે મસ્ત, મને બહુ ગમે છે, સરસ ડિઝાઇનના સારા છે અને જો આ મૂકી દીધા મેં. જો અમારે અહીંયા કાચના ગ્લાસ હતા એટલે અત્યારે સ્ટીલના આવી ગયા. જો કેટલા મસ્ત છે. આવા અમે 12 ગ્લાસ લીધા, 6 ગ્લાસ અહીંયા મૂક્યા છે અને 6 ગ્લાસ મેં ડબ્બામાં મૂકી દીધા છે, કારણ કે બધા એકારે થાય નહીં. અમે શરબત માટે લીધા છે, હામટા મહેમાન હોય ને તો આપણે શરબતમાં કામ લાગે છે. મસ્ત જો કેવા ગ્લાસ છે, મીડિયમ નાના હારા. જો આવા ગ્લાસ છે સરસ મસ્ત છે ને. કાંઈ નહીં કોમેન્ટ કરીને જણાવજો કે ગ્લાસ કેવા છે એમ. અને આ ગ્લાસ છે ને અમે વાળના લીધા છે, કારણ કે અત્યારે વાળની વસ્તુ કેટલી આવે ખબર છે ને તમને, જેટલી જોઈ એટલી બધી વાળની વસ્તુ આવે. ગરવા આવે, કુકર આવે, થાળીઓ આવે, ડીશો આવે, નાની તપેલીઓ આવે, બધું આવે. તો અમે આ 6 ગ્લાસ લીધા અને એ કેટલા ગ્રામ વાળ ખબર, ક્યાંક 60 ગ્રામ વાળ હતા. મોંઘા પડ્યા કે સસ્તા કહેજો. અહીંયા સિટીમાં રહેતા હોય તો ગામડામાં આવવા મળ્યા છે બધી વાળવાળા, તો બધાને ખબર જ હોય. અને 4 બીજા વાટકા લીધા છે અમે, એ આરે જ તે બધું આપી દીધું. આ વાટકા લીધા, ચામે ડિઝાઇનવાળા છે ને, આવા 4 વાટકા અને આવા 12 ગ્લાસ અમે 60 ગ્રામ વાળમાં લીધા છે. સારું કહેવાય કે નહીં એ કોમેન્ટમાં જણાવજો. મસ્ત વાસણ થાય છે ન હોય તો આપણે. અને આમે તે વાળ આપણે ખોટા કાઢીને રખડે અહીંથી અહીંયા કરતા એ સારું, આપણે કાંઈ ખાવામાં આવે નહીં અને આમે તે રખડે નહીં આમ તેમ એમ. તો કાંઈ નહીં, વાળ આપણે ભેગા કરી જ સહી. અને તમે બધા કોઈ કરતા જ હશો, તો આવી વસ્તુ થોડું લેતા છે. એ પહેલાં તમને વિડીયો મેં બતાવ્યું તો અમે તપેલું લીધું હતું એમ. તો આજે તો અમે ગ્લાસની ખરીદી કરી લીધી, ગ્લાસ અને વાટકા. તો સારું મારે મશીને બેહવાનું છે, ઘડીક લાંબા થઈ જાય આપણને નીંદર આવે તો. જો ઘડી ઝોલું તો આવશે, બપોરનો ટાઈમ છે એટલી હાડી બની શકે. તો ઘણી બધી બનાવવાની બાકી છે, તો કાંઈ નહીં ઘડીક આડા પડી જાય પછી હાડીઓ બનાવવા મળીએ. તો હાલો તો મિત્રો હાડીઓ બનાવવા બેસી દઈશું. અને હવે હાડીઓમાં બોલાવી દઈએ બાકા ઝીકી, મસ્ત ફટાફટ હાડીઓ બનાવવા મળીએ. આપણે આમાં ઊંધીને હમી જોવી પડે કઈ રીતના છે, નકર પછી ખોલવાનું આવે, કઈ બાજુ ઊંધીને કઈ બાજુ હમીને એમ જોવું પડે. અને આ તો બ્લાઉઝ ચડાવવાના છે. બ્લાઉઝ એ મસ્ત છે, મેચિંગના જ છે બ્લાઉઝ. બધી હાડીમાં બ્લાઉઝ ચડાવવાના છે. આ રીતના થશે બ્લાઉઝ એ ઊંધું અને હું જો આપણે સિલ્કની હાડી છે, કારણ કે પેલો લોટ આવ્યો ને એ જ આવો હતો અને આ બીજો લોટ આવ્યો ને આવો છે, બે હરખી જ છે. કઈ ને આપણે ફટાફટ બનાવવા મળીએ તો બનશે. અને હાડીનું કેટલી એવરેજ આવે કહું તમને, એ હું પછીના બ્લોગમાં જણાવી તમને કે મારે હાડીઓની કેટલી એવરેજ આવે છે એમ, કેટલી હાડી બને છે એમ. 20, 40, 50, 60, 100 કઈ નહીં જે એવરેજ આવશે ને. કારણ કે હજુ તો તમે આખો દી તો એક વખત બનાવી જ નથી, બપોર પછી બનાવાય છે. તો હું તમને કે કેટલી એવરેજ આવે, પણ શું ભાવ, કેટલી એવરેજ આવે, કેટલું કામ થાય એ હું તમને પછી એક બ્લોગ બનાવી. કારણ કે 8-10 દી ભરી દઉં પછી મને ખબર પડે કામ થાય. આ રીતના આપણે અહીંયા ઓટી દેવું. આ કોર ઓટીને કરવાની છે. મસ્ત કોર ઓટી દીધી, કોર ઓટી અને આ સાઈડ પછી સિંગલ વખત જ વાળવાનું. ઉપર 2 મીટર આપણે ચડાવવાનું, તો 2 મીટર માપ લેવું પડશે. તો આ રીતના, કારણ કે આ લેસ નથી એટલે આ રીતના હું છે ને મોઢામાં રાખી લઉં આમ, તો આપણે નિશાન રહી જાય કે અહીંયા 2 મીટર પૂરું થાય એમ. રેડી, હાડી થઈ ગઈ છે આપણી પૂરી. આ રીતના હાડી આખી બનાવવાની છે પરફેક્ટ.
તો ફટાફટ મસ્ત હાડી બનાવવા મળી આપણે. હાલો તો હું ને અત્યંત જો આવી ગયા છે ધાબે. મસ્ત તડકો છે થોડો થોડો અને ગરમી એટલે તમે જાવા જો, કારણ કે મારા ફેસ ઉપર જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કેટલી ગરમી છે એમ. હા બેટા. તો અત્યંત બોલાવે છે આપણને એ કે અહીંયા આવો, અહીં ક્યાંક છીએ એમ. જોઈ બીતી બીતી જાય છે. શું છે? શું છે? વાણિયો છે. હે? વાણિયો. વાણિયો છે. જો હું ઝૂમ કરીને તમને બતાવું આ શું કહેવાય એમ. હેલિકોપ્ટર. હે? હેલિકોપ્ટર. હેલિકોપ્ટર. આ જો હેલિકોપ્ટર જેવું જ લાગે છે. જો નજીક જાવ ને તો ઉડી જાય. આ વાણિયો છે. આ દેહમાન હોય તોમાં હું આવે કે નહીં એટલે આવે. જો દીવે છે આપડી. હે મમ્મી ઈ બેઠો છે જો. ઉપરનું છે ને હે ઈ ફરે. ફરે ફરે નહીં બટ એની પાંખું હોય. એની પાંખું હોય એમ. એનથી ઉડે. હું આ વાણિયો. હા પાંખું હોય કે નહીં એટલે ઉડે. હા કાંઈ નહીં જાય વાણીઓ બેઠો છે આપણે એને બેસવા દઈ અને તાબેન ઘડી કાંટો મારી. નકરા ઉડે છો ને એ ઉડે છે. જો ઉડે પણ તમને વિડીયો નહીં બતાવી. અહીં નકરા વાણિયા ઉડે છે કારણ કે વરસાદ હતો બપોરે. હારો બપોર સુધી વરસાદ હતો ને અત્યારે છે ગરમી. ગરમી એટલે તમે જાવા જો. ભાદરવાનો તડકો એટલે હાવ જો તો અત્યંત પલ્લી ગયા આખી ગામડા. હા કાંઈ લૂસે ને નીકળી. હે તુવાડા તો આગું આગું ક્યાંક હોય ને આમ કંપની બધી એમાં તુવાડા નીકળતા હોય. જો મસ્ત એ ઉડે નહીં બટ. તો જો આપણે ધાબે આવી ગયા હતા. લાડકડી ઊભા ને બેઠા ને આ ટેણી ટેણી આવી ગઈ છે આપણી. જો તું હોતો ને આવ્યો. કોણ કોણ આવ્યા છે કે બાપ દીકરો જો આવ્યા છે. કારણ કે તમને ખબર જ છે મેં તમને બપોર કીધું હતું કે મારે મંડળ છે 18 તારીખે એટલે મંડળમાં આવ્યા છે. અને અત્યંત જોઈને આરે થોડે છે. અને હું આવી હતી લસણ ફોલવા જાય. લસણ લેતી આવી હતી. મેં થોડુંક લસણ ફોલ નાખી અને એ છે પેંડા. તો આવી જાઓ બધા પેંડા ખાવા. દેહનો માવો છે અને પેંડા અત્યંત અને એતા બે ખાતા હતા. ખાધા પેંડા બટા. જો અહીં દાંડિયા રસ શરૂ થઈ જાય કા. તો લે સારું જોઈ બેન ધર બે ભલે રમતા. અને મારે ફોલવું છે લસણ. તો લસણ ફોલ નાખી. એટલું તો ફોલ નાખ્યું છે એટલું બાકી રૂસે. સારું હાલો લસણ ફોલ નાખું અને પછી જાય નીચે. હાથની રસોઈની તૈયારી કરી નાખી. તો આજનો વિડીયો આપણે કરશું પૂરો. તો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો. લાઇક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળશું નવા બ્લોગની સાથે. કે સુધી બધાને જય માતાજી. બાય બાય.